નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય સોશિયલ સાયન્સ। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 1, તેમનું નામ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો। તેમાં પ્રશ્ન પહેલો જોઈએ કે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। એમાં પહેલું છે રાજપૂત રાજવીઓએ ખાલી જગ્યા વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન રાજપૂત યુગનું સર્જન કર્યું હતું। તેમાં જવાબ આવશે બી, ઈસવીસન 700 થી ઈસવીસન 1200। બીજો વિકલ્પ જોઈએ કે રાજપૂત રાજવીઓએ ભારતના કયા ભાગ પર વર્ચસ્વ જમાવ્યું હતું? તેમાં જવાબ આવશે એ, ઉત્તર અને દક્ષિણ। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ કે ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? જવાબ આવશે બી, હર્ષવર્ધનના। ચોથું, ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બુંદેલખંડમાં કોનું શાસન સ્થપાયું? જવાબ આવશે ડી, સોલંકી। પાંચમું, ચૌલુક્ય ખાલી જગ્યા પણ કહેવાયા? જવાબ આવશે ડી, સોલંકી। છઠ્ઠું, ગુર્જર પ્રતિહારોના પતન બાદ ક્યાં ચૌહાણ રાજ્ય સ્થપાયું? જવાબ આવશે એ, શાકંભરી। ત્યારબાદ સાતમું છે ગઢવાલ રાજ્યના સ્થાપકનું નામ જણાવો? જવાબ આવશે સી, ચંદ્રદેવ। અને આઠમું છે ગઢવાલ શાસક ગોવિંદચંદ્રે કોના આક્રમણને અટકાવ્યું હતું? જવાબ આવશે બી, ગઝની। નવમું, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? જવાબ આવશે એ, જેજાક ભુક્તિ। દસમું છે ચંદેલોનું કયું નગર મંદિરોને લઈને પ્રખ્યાત થયું હતું? જવાબ આવશે બી, ખજુરાહો। 11મું છે માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે એ, કુમારપાળ। 12મું, ભોજપાલ નગરીની ફરતે શું હતું? જવાબ આવશે બી, ટેકરી। અને 13મું છે અવંતી, ભોપાલ, ધારાનગરી આ ત્રણેય સ્થળો નીચેનામાંથી કયા શાસન અને રાજ્ય સાથે જોડાયેલ છે? જવાબ આવશે સી, ભોજ, માળવા। 14મું છે ચાહમાન વંશ એટલે ખાલી જગ્યા વંશ? જવાબ આવશે ચૌહાણ। 15મું, ચૌહાણ વંશની એક શાખા કયા સરોવર નજીક શાકંભરીમાં રાજ્ય કરતી હતી? જવાબ આવશે સી, સાંભર। 16મું, શાકંભરીના ચાહમાન વંશનો સ્થાપક કોણ હતો? જવાબ આવશે સી, વાસુદેવ। 17મું, આપેલ પૈકી ગુજરાતના પ્રસિદ્ધ સોલંકી રાજાનું નામ જણાવો? જવાબ આવશે બી, સિદ્ધરાજ। 18મું છે આપેલ પૈકી અર્ણોરાજના પુત્રનું નામ જણાવો? જવાબ આવશે એ, સોમેશ્વર। 19મું, તરાઈનું મેદાન કયા પ્રદેશની વચ્ચે આવેલું છે? જવાબ આવશે બી, થાણેશ્વર અને કરનાલ। 20મું, ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવતા પૃથ્વીરાજ ત્રીજાના પિતાનું નામ જણાવો? જવાબ આવશે સી, સોમેશ્વર। 21મું છે ભારતના ઇતિહાસમાં ચૌહાણ વંશના કયા રાજાનું સ્થાન અદ્વિતીય છે? જવાબ આવશે સી, પૃથ્વીરાજ તૃતીય। 22મું, દિલ્હીના તખ્તા પર કયા વર્ષે મુસ્લિમ સત્તાનો ઉદય થયો? જવાબ આવશે બી, ઈસવીસન 1192। 23મું છે 8મી સદીમાં ગુજરાતમાં કોનું શાસન હતું? જવાબ આવશે એ, ગુર્જરના પ્રતિહાર। 24મું,
અણહિલ ભરવાડ વનરાજ ચાવડાનો ખાલી જગ્યા હતો. જવાબ આવશે બી બાળ મિત્ર. 25. રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં ચાવડા વંશનું શાસન કયા સ્થળે ન હતું? જવાબ આવશે બી જૂનાગઢ. 26. આપેલ પૈકી કોની સોલંકી વંશના શાસકમાં ગણના કરી શકાય નહીં? જવાબ આવશે બી વનરાજ. 27. રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન કોની સાથે થયા હતા? જવાબ આવશે એ ભીમદેવ પ્રથમ. 28 છે રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? જવાબ આવશે બી સોલંકી વંશના. 29 રાણીની વાવને વૈશ્વિક ધોરણે કયો દરજ્જો મળેલ છે? જવાબ આવશે ડી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. 30 મલાવ તળાવ ક્યાં આવેલું છે? જવાબ આવશે ડી ધોળકા. 31 હેમચંદ્રાચાર્ય ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? જવાબ આવશે સી કલિકા સર્વજ્ઞ. 32 સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના કોણે કરાવડાવી હતી? જવાબ આવશે ડી સિદ્ધરાજ. 33 કુમારપાળ પર કયા આચાર્યનો પ્રભાવ હતો? જવાબ આવશે બી હેમચંદ્રાચાર્ય. 34 કુમારપાળ ચરિત્ર ગ્રંથ કોના દ્વારા લખાયો હતો? જવાબ આવશે એ હેમચંદ્રાચાર્યજી. 35 કુમારપાળ બાદ પાટણની ગાદીએ કોણ આવ્યું હતું? જવાબ આવશે એ અજયપાળ. ત્યારબાદ 36 જોઈએ અજયપાળે ખાલી જગ્યા વર્ષ શાસન કર્યું હતું? જવાબ આવશે એ 4. 37 વાઘેલાઓએ તેમની સેવાના બદલામાં સોલંકીઓએ ખાલી જગ્યા ગામ અરણો રાજ્યને આપ્યું હતું? જવાબ આવશે ડી વ્યાઘ્રપલ્લી. 38 ગુજરાતમાં ઈસવીસન ખાલી જગ્યાની આસપાસ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? જવાબ આવશે 1304. 39 છે 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? જવાબ આવશે સી પાલ વંશનું. 40 સેન વંશનો નોંધપાત્ર રાજા એટલે ખાલી જગ્યા. જવાબ આવશે એ વિજયસેન પ્રથમ. અને 41 આપેલ પૈકી કયા બે ગ્રંથો બલ્લાલ સેને રચ્યા હતા? જવાબ આવશે ડી દાનસાગર અને અદ્ભુત સાગર. 42 ગુજરાત જીત્યા બાદ સુલતાનો કોની નિમણૂક કરતા? જવાબ આવશે એ નાઝીમો સુબા. 43 ઈસવીસન 1407માં જફરખાને કયું નામ ધારણ કર્યું? જવાબ આવશે સી મુઝફ્ફર શાહ. 44 વાતાપીમાં ચાલુક્યોની સત્તા નબળી પડતા તેમની એક શાખા કઈ નદીઓ વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ? જવાબ આવશે ડી કૃષ્ણા અને ગોદાવરી. 45 દક્ષિણમાં ચાલુક્યોની વેંગી સિવાય અન્ય કઈ શાખા પ્રચલિત બની હતી? જવાબ આવશે એ કલ્યાણી. 46 રાષ્ટ્રકૂટ વંશનો પ્રથમ રાજા એટલે? જવાબ આવશે એ ઇન્દ્ર પ્રથમ. 47 દ્વાર સમુદ્રમાં કયા વંશનું શાસન હતું? જવાબ આવશે સી હોયસલ. 48 દેવગિરી કયા રાજવંશની રાજધાની હતી? જવાબ આવશે એ યાદવ. 49 દક્ષિણમાં કલ્યાણી ચાલુક્યોના
પતન બાદ ખાલી જગ્યાના કાકતીય રાજ્યોનો ઉદય થયો. જવાબ આવશે ડી વરંગલ. 50. કાકતીયોની રાજધાની કઈ હતી? જવાબ આવશે બી વરંગલ. 51. આપેલ પૈકી ક્યાં ચોલમંડળના મહત્વના શાસકો છે? જવાબ આવશે એ રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ. 52. આપેલ પૈકી કયા પ્રદેશના રાજાની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી? જવાબ આવશે એ કાશ્મીર. 53. રાજપૂત યુગમાં આપેલ પૈકી કયા હોદ્દાઓ અમલમાં હતા? જવાબ આવશે એ મહાપ્રતિહાર અને દંડનાયક. 54. રાજપૂત યુગમાં જમીન પરનો કર ખાલી જગ્યા નામે ઓળખાતો? જવાબ આવશે સી ભાગ. 55. રાજપૂત યુગમાં કયા બે બંદરો જાણીતા હતા? જવાબ આવશે ડી સ્તંભતીર્થ અને ભૃગુ-કચ્છ. 56. ભારત પર કયા સમયગાળામાં મુસ્લિમ આક્રમણો થયા હતા? જવાબ આવશે બી 8મી અને 12મી સદી. 8મી થી 12મી સદી. 57. ભારત પર સબુકતેગીનના લશ્કરે કઈ દિશામાંથી આક્રમણ કર્યું હતું? જવાબ આવશે સી વાયવ્ય. 58. મોહમ્મદ ગઝનીએ કયા સમયગાળામાં ભારત પર ચડાઈઓ કરી હતી? જવાબ આવશે સી ઈસવીસન 1000 થી ઈસવીસન 1026. 59. ભારત પર 12મી સદીના અંતમાં ખાલી જગ્યાએ આક્રમણ કર્યું? જવાબ આવશે સી શિહાબુદ્દીન ધોરી. 60. શિહાબુદ્દીન ધોરીએ કોને હરાવી દિલ્હીમાં સત્તા સ્થાપી હતી? જવાબ આવશે એ પૃથ્વીરાજ ચૌહાણ. ત્યારબાદ પ્રશ્ન બીજો છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે 7મી સદીના ઉત્તરાર્ધથી 12મી સદીના અંત સુધીના સમયગાળાને મધ્યયુગ કે રાજપૂત યુગ કહેવામાં આવે છે. બીજું, ગઢવાલના શાસક ચંદ્રદેવે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. ત્રીજું છે ખાલી જગ્યા પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી કે ઉજ્જૈની તરીકે જાણીતો છે? જવાબ આવશે માળવા. ચોથું, પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા એટલે ભોજ. અને પાંચમું છે ચૌહાણ વંશનો એક શાખા સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી. છઠ્ઠું, અજયરાજે ખાલી જગ્યા નગરની સ્થાપના કરી હતી? જવાબ આવશે અજયમેરું. સાતમું, સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના ખાલી જગ્યા સાથે થયેલા? જવાબ આવશે અરણોરાજ. આઠમું, પાટણનું નામ ખાલી જગ્યાના નામ પરથી રાખેલ છે? જવાબ આવશે અણહિલ ભરવાડ. નવમું, રાખેંગાર ગુજરાતના ખાલી જગ્યાનો શાસક હતો? જવાબ આવશે જૂનાગઢ. 10મું, ઉદયમતીએ બનાવડાવેલ વાવ ખાલી જગ્યામાં આવેલી છે? જવાબ આવશે પાટણ. 11મું, ખાલી જગ્યાનો યાત્રાળુ વેરો મિનળદેવીએ બંધ કરાવ્યો હતો? જવાબ છે સોમનાથ. 12મું, સિદ્ધહેમ શબ્દાનું શાસનની ખાલી જગ્યા પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી? જવાબ આવશે હાથી. 13મું, મધ્યયુગમાં ગુજરાતમાં સોલંકી વંશ બાદ ખાલી જગ્યા વંશનું શાસન આવ્યું? જવાબ આવશે વાઘેલા. 14મું, વ્યાઘ્રપલ્લી એટલે વર્તમાન સમયનું વાઘેલ. 15મું, ખાલી જગ્યાના શાસનકાળમાં વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ હતા? જવાબ આવશે વીર ધવલ. 16મું, ગુજરાતમાં ખાલી જગ્યા શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો? જવાબ આવશે મુઘલ. 17મું, નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણ ભારતના રાજ્યો કહેવામાં આવે છે. 18મું છે ચાલુક્ય વંશનો પ્રથમ રાજા એટલે જયસિંહ. 19મું છે વાતાપી એટલે વર્તમાન સમયનું બાદામી. 20મું,
દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થતાં રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. 21મું દ્વાર સમુદ્ર ખાલી જગ્યાની રાજધાની હતી. જવાબ આવશે હોયસલ. 22મું દેવગિરી એટલે વર્તમાન સમયનું દૌલતાબાદ. 23મું પલ્લવી વંશની રાજધાની એટલે કાંચીપુરમ. 24મું રાજા જે પુત્રને ઉત્તરાધિકારી બનાવે તે યુવરાજ કહેવાતો. અને 25મું રાજપૂત યુગમાં ખાલી જગ્યા લડાઈ અને સુલહનું કાર્ય કરતા. જવાબ આવશે સચિવો. અને 26મું છે રાજપૂત યુગમાં ખાલી જગ્યાનો સર્વોચ્ચ વડો રાજા હતો. જવાબ આવશે ન્યાયતંત્ર. 27 ગુજરાતમાં સ્તંભ તીર્થ એટલે હાલનું ખંભાત. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો. પહેલું પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્ય બન્યા. આ વિધાન સાચું છે. બીજું ગુર્જર સામ્રાજ્યના પતન બાદ અણહિલવાડમાં ચાલુક્ય રાજ સ્થાપ્યું. આ વિધાન પણ સાચું છે. ત્રીજું ગઢવાલ શાસક મદનચંદ્રે અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ વિધાન ખોટું છે. ચોથું પરમાર બુંદેલખંડના ચંદેલ શાસક હતા. આ વિધાન સાચું છે. પાંચમું સૌરાષ્ટ્રને પ્રાચીન કાળમાં અવંતી પણ કહેતા. આ વિધાન ખોટું છે. છઠ્ઠું ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા એટલે ભોજ. આ વિધાન સાચું છે. સાતમું રાજા ભોજે નદી કિનારે ભોજપાલ નગર વસાવ્યું. આ વિધાન ખોટું છે. અને આઠમું અજયમેરુ પાછળથી અજમેરના નામે ઓળખાતું હતું. આ વિધાન સાચું છે. નવમું 8મી સદીના મધ્યમાં ઈસવીસન 756માં અણહિલવાડ પાટણની સ્થાપના થઈ હતી. આ વિધાન સાચું છે. 10મું મધ્યયુગમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચૌહાણ વંશના શાસકો હતા. આ વિધાન ખોટું છે. 11મું ગુજરાતમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. આ વિધાન સાચું છે. 12મું હેમચંદ્રાચાર્યજીએ સિદ્ધરાજ જયસિંહ પાસે સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથ લખાવ્યો હતો. આ વિધાન ખોટું છે. 13મું વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. આ વિધાન સાચું છે. 14મું વાઘેલા વંશની મૂળ જાતિ ચૌલુક્ય હતી. આ વિધાન સાચું છે. 15મું વિશળદેવ વાઘેલાના સમયમાં ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. આ વિધાન ખોટું છે. 16મું મુઝફ્ફર શાહના વંશમાં 17 સુલતાનો થઈ ગયા. આ વિધાન ખોટું છે. 17મું પુલકેશી પ્રથમે ઈસવીસન 550માં અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આ વિધાન ખોટું છે. 18મું કૃષ્ણ અને ગોદાવરી નદીઓના વચ્ચેના પ્રદેશમાં સત્તા સ્થાપનાર શાસક વિષ્ણુવર્ધન હતો. આ વિધાન સાચું છે. 19મું દક્ષિણમાં તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું. આ વિધાન સાચું છે. 20મું રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત ન હતું. આ વિધાન ખોટું છે. 21મું રાજપૂત યુગમાં રાજાનો જ્યેષ્ઠ પુત્ર જ રાજ્યાધિકારી બનતો. આ વિધાન ખોટું છે. અને 22મું રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓ અસ્તિત્વમાં નહોતી. આ વિધાન સાચું છે. 23મું રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા એક અલગ વિભાગ હતો. આ વિધાન સાચું છે. 24મું ભારત પર 8મી થી 12મી સદી દરમિયાન મુસ્લિમ આક્રમણો થયા હતા. આ વિધાન સાચું છે. 25મું મોહમ્મદ ગઝનીએ ભારતમાં સત્તાના પ્રચાર માટે આક્રમણ કર્યું હતું. આ વિધાન ખોટું છે. પ્રશ્ન 4
મને ઓળખો. પેલું, હું પાટણ રાજ્યનો સ્થાપક છું, વનરાજ ચાવડા. બીજું, મધ્યયુગમાં જૂનાગઢમાં મારું મોટું શાસન હતું, રાખેંગાર. ત્રીજું, મેં સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ લખ્યો હતો, કાલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી. ચોથું, હું સોલંકી વંશના અજયપાળનો પુત્ર છું, મૂળરાજ. બીજું અને પાંચમું, મેં નાની વયે પણ ગુજરાત પરના આક્રમણ વખતે શિહાબુદ્દીન ધોરીને નસાડ્યો હતો, મૂળરાજ બીજો. છઠ્ઠું, હું પલ્લવ વંશનો સ્થાપક છું, બપ્પદેવ. સાતમું, હું ચોલમંડળની રાજધાની છું, તાંજોર. આઠમું, હું ચેર વંશનો પ્રથમ શાસક હતો, અયન. નવમું, હું ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ હતો, સેતુંગવન. 10મું, બ્રાહ્મણોની સભાએ મારી રાજા તરીકેની પસંદગી કરી હતી, યસ્કર. 11મું, મેં ભારત પર આરબ રાજ્ય સત્તાના વિસ્તારના હેતુથી આક્રમણ કર્યું હતું, મુહમ્મદ ઇબ્ન કાસિમ. 12મું, મેં મધ્યયુગમાં ભારત પર વાયવ્ય ખૂણેથી આક્રમણ કર્યું હતું, સબુકેતનેર. 13મું, હું ગઝનીનો સુલતાન, જેણે ભારતની ધન સંપત્તિથી આકર્ષાઈને ભારત પર ચડાઈઓ કરી, મહમ્મદ ગઝની. 14મું, મેં સોમનાથ પર ઈસવીસન 1026માં ચડાઈ કરી અઢળક સંપત્તિ લૂંટી હતી, મહમ્મદ ગઝની. ત્યારબાદ પ્રશ્ન નંબર 5મું છે, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પેલું, ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ માળવામાં કયા રાજવંશનું રાજ્ય સ્થપાયું? જવાબ આવશે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ માળવાનું પરમાર રાજવંશનું રાજ્ય સ્થપાયું. બીજું, ગુર્જર પ્રતિહારોના પતન બાદ કયા પ્રદેશમાં ચેદી રાજ્ય સ્થપાયું? ગુર્જર પ્રતિહારોના પતન બાદ ડાહલમાં ચેદી રાજ્ય સ્થપાયું. ત્રીજું, ઉત્તર ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજ્ય વંશોના નામ જણાવો. પેલું છે બુંદેલખંડના ચંદેલ, માળવાના પરમાર, અણહિલવાડના ચૌલુક્ય અને શાકંભરીના ચૌહાણ. ચોથું છે ગઢવાલ રાજ્યના 3 શાસકોના નામ જણાવો. ગઢવાલ રાજ્યના શાસકો ચંદ્રદેવ, મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર. 5મું, ગઢવાલ શાસકોમાં કયા રાજા સૌથી પરાક્રમી અને પ્રતાપી હતા? ગઢવાલ શાસકોમાં ગોવિંદચંદ્ર સૌથી પરાક્રમી અને પ્રતાપી હતા. 6થું, બુંદેલખંડના ચંદેલ શાસકોના નામ લખો. બુંદેલખંડના ચંદેલ શાસકો યશોવર્મન, કીર્તિવર્મન અને પરમહરિદેવ. 7મું, ચંદેલ રાજાઓના મુખ્ય નગરો ક્યાં હતા? ખજુરાહો, કાલિંજર અને મહોબા એ ચંદેલોના મુખ્ય નગરો હતા. ઈસવીસન 820માં કૃષ્ણરાજે કયા વંશની સ્થાપના કરી હતી? ઈસવીસન 1820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. 9મું છે માળવાના પરમાર વંશના મહાન શાસકોના નામ જણાવો. માળવાના પરમાર વંશના મહાન શાસકો છે સિયક, મુંજ અને ભોજ. 10મું છે રાજા ભોજે કઈ નગરીમાં મહાન મહાશાળાની સ્થાપના કરી હતી? રાજા ભોજે દારા નગરીમાં મહાન મહાશાળાની સ્થાપના કરી હતી. 11મો પ્રશ્ન છે, ભોજપાલ વર્તમાન સમયે કયા નામથી ઓળખાય છે? ભોજપાલ વર્તમાન સમયે ભોપાલ નામથી ઓળખાય છે. 12મું, ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? ચૌહાણ વંશના શાસકો આરંભમાં ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા. 13મું, શાકંભરી હાલ કયા વિસ્તારમાં ગણી શકાય? શાકંભરી એટલે હાલના અજમેરની ઉત્તરે આવેલા સાંભરની આસપાસનો વિસ્તાર. 14મો, 12મી સદીના આરંભે શાકંભરીની ગાદીએ કોણ બેઠું હતું? 12મી સદીના આરંભે શાકંભરીની ગાદીએ અજયરાજ બેઠા હતા. 15મું છે ઈસવીસન 1991માં તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણે કોને સજ્જડ આપી હતી? ઈસવીસન 1191માં તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણે શિહાબુદ્દીન ધોરીને સજ્જડ આપી હતી. 16મું, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે અને ક્યાં કરી હતી?
અણહિલવાડ પાટણની સ્થાપના મનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે કરી હતી. અને 17મું છે સોલંકી વંશના શક્તિશાળી શાસકોના નામ લખો. સોલંકી વંશના શક્તિશાળી શાસકોમાં મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરેનો સમાવેશ થાય છે. 18મું રાણીની વાવ કોણે બંધાવી હતી? રાણીની વાવ ભીમદેવ પ્રથમ સોલંકીના પત્ની રાણી ઉદયમતીએ બંધાવી હતી. અને 19મું છે સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ જણાવો. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ મિનળદેવી હતું. અને 20મું છે હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળે કરેલ કાર્ય જણાવો. હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગાર રમત અને પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. 21મું છે ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ધોરીએ આક્રમણ કરતા કયા સોલંકી રાજાએ તેને નસાડ્યો હતો? ઈસવીસન 1178ની આસપાસ શિહાબુદ્દીન ધોરીએ આક્રમણ કરતા મૂળરાજ બીજાએ તેને નસાડ્યો હતો. અને 22મું શહાબુદ્દીન ધોરીને ગુજરાતમાંથી નસાડવામાં મૂળરાજ બીજાને કોણે મદદ કરી હતી? શહાબુદ્દીન ધોરીને ગુજરાતમાંથી નસાડવામાં નાડોલના ચાહમાન રાજા કેલ્હણે તથા તેના ભાઈ કીર્તિપાલે મદદ કરી હતી. 23મું ગુજરાતમાં ચાલુક્ય વંશનું શાસન ક્યાં હતું? ગુજરાતમાં ચાલુક્ય વંશનું શાસન અણહિલવાડ, પાટણ, વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ, લખપત, ભદ્રાવતી અને કચ્છ હતું. 24મું વાઘેલા વંશના શાસકોનું નામ જણાવો. વાઘેલા વંશના સુશાસકો વીર ધવલ, વિશળદેવ, અર્જુનદેવ અને સારંગદેવ વગેરે છે. 25મું વીર ધવલના શાસનકાળમાં કયા બે મંત્રીઓને કુનથી ગુજરાત મુસ્લિમ આક્રમણોથી બચ્યું હતું? વીર ધવલના શાસનકાળમાં વસ્તુપાળ અને તેજપાલ જેવા સમર્થ મંત્રીઓને કુનહીથી ગુજરાત મુસ્લિમ આક્રમણોથી બચ્યું હતું. અને 26મું છે વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? વાઘેલા વંશના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલા હતા. અને 27મું વિજયસેન પ્રથમના પુત્રનું નામ શું હતું? વિજયસેન પ્રથમના પુત્રનું નામ બલ્લાલ સેન હતું. 28મું મધ્યયુગના ગુજરાતનો અંતિમ રાજપૂત શાસક કોણ હતો? મધ્યયુગના ગુજરાતનો અંતિમ રાજપૂત શાસક કર્ણદેવ વાઘેલા હતો. 29મું ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? ગુજરાતનો પ્રથમ સુલતાન જફરખાન એટલે કે મુઝફ્ફર શાહ હતો. 30મું છે ગુજરાતમાં સલ્તનત યુગના મુખ્ય સુલતાનોના નામ જણાવો. ગુજરાતમાં સલ્તનત યુગના મુખ્ય સુલતાનો અહમદ શાહ, મહમૂદ બેગડો અને બહાદુર શાહ છે. 31મું દક્ષિણ ભારતના કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. દક્ષિણ ભારતના મુખ્ય રાજવંશો ચાલુક્યો, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર વગેરે હતા. 32મું ચાલુક્ય વંશના મહત્વના શાસકોના નામ જણાવો. ચાલુક્ય વંશના મહત્વના શાસકો કીર્તિવર્મન, પુલકેશી પ્રથમ અને પુલકેશી દ્વિતીય. 33મું રાષ્ટ્રકૂટ વંશના સૌથી શક્તિશાળી શાસકનું નામ જણાવો. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશનો સૌથી શક્તિશાળી શાસક મનાય છે. અને 34મું દક્ષિણ ભારતમાં યાદવ વંશના કયા બે રાજ્યો અસ્તિત્વમાં હતા? દક્ષિણ ભારતમાં યાદવ વંશના દેવગિરી અને દ્વાર સમુદ્ર એ બે રાજ્યો અસ્તિત્વમાં હતા. 35મું વરંગલના કાકતીયોની ભૂમિ પ્રદેશ જણાવો. કૃષ્ણ અને કાવેરી નદીઓ વચ્ચેનો ભૂમિ પ્રદેશ એ વરંગલના કાકતીયોનો હતો. 36મું બપતદેવે કયા વંશની સ્થાપના કરી હતી? બપતદેવે પલ્લવ વંશની સ્થાપના કરી હતી. 37મું છે પલ્લવ વંશના મહત્વના શાસકોના નામ લખો. પલ્લવ વંશના મહત્વના શાસકો બપતદેવ, મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ અને નરસિંહવર્મન બીજો. 38મું છે દક્ષિણમાં ચોલમંડળના રાજ્ય પ્રદેશો જણાવો. દક્ષિણમાં ચોલમંડળના રાજ્ય પ્રદેશો તાંજોર, ત્રિચિનાપલ્લી અને
પુરુકોટક કોટઈ. 29મું, દક્ષિણનું કયું રાજ્ય કદમાં નાનું પણ વેપારનું મોટું મથક હતું? દક્ષિણનું પાંડ્ય રાજ્ય કદમાં નાનું પણ વેપારનું મોટું મથક હતું. 40મું, ચેરનું બીજું નામ જણાવો. ચેરનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. 41મું, દક્ષિણમાં કલ્યાણી ચાલુક્યના પતન બાદ કયા કયા રાજ્યનો ઉદય થયો હતો? દક્ષિણમાં કલ્યાણી ચાલુક્યોના પતન બાદ વરંગલના કાકતીય, કોંચીપુરમના પલ્લવ, તાંજોરના ચોલ ઉપરાંત પાંડ્ય અને ચેર રાજ્યનો ઉદય થયો હતો. 42મું છે, રાજપૂત યુગમાં કયા બે પ્રકારના મંત્રીઓ હતા? રાજપૂત યુગમાં અમાત્ય અને સચિવો એમ બે પ્રકારના મંત્રીઓ હતા. 43મું, રાજપૂત યુગમાં અમાત્યો કયું કાર્ય કરતા હતા? રાજપૂત યુગમાં અમાત્યો મંત્રણા અને રાજનીતિનું કાર્ય કરતા હતા. 44મું છે, રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડા શું કહેવાતા? રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને મુખી કે સરપંચ કહેતા. 45મું, રાજપૂત યુગમાં કયા કર લેવામાં આવતા હતા? રાજપૂત યુગમાં જમીન ઉપજના કર ઉપરાંત બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. ત્યારબાદ પ્રશ્ન 8મો જોઈએ, જોડકા જોડો. વિભાગ અને બ આપેલા છે. વિભાગમાં પહેલું છે સેન વંશ, જવાબ આવશે સી વિજયસેન પ્રથમ. બીજું સોલંકી વંશ, જવાબ આવશે એ કુમારપાળ. ત્રીજું પાલ વંશ, જવાબ આવશે ડી ગોપાલ. ચોથું રાષ્ટ્રકૂટ વંશ, જવાબ આવશે બી ગોવિંદ ત્રીજું. અને પાંચમું પલ્લવ વંશ, જવાબ આવશે એ નરસિંહવર્મન બીજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.